હાલતા ગયા હતા, લાકડીના ટેકે નહીં. તો જો 125 વર્ષ એ હજી અડીખમ ચાલી શકતા હોય, દોડી શકતા હોય, તો એની સામે આપણું આયુષ્ય કેવું છે, આપણી શરીરની તંદુરસ્તી કેવી છે, એ વિચારવાનું છે. એટલે વૈજ્ઞાનિકોને ડોક્ટરો એવું તારણ કાઢ્યું કે પહેલા જે 100 વર્ષનું આયુષ્ય હતું ને અત્યારે 60 વર્ષે આવીને અટકી ગયું છે. 55 વર્ષે રિટાયરમેન્ટ આવી જાય છે, 65 વર્ષે એમ કહી દે ભાઈ હવે એને ક્યારે જાય કઈ નક્કી નહીં. અને આ વસ્તુ એવી છે કે એ જે 65 વર્ષના છે અત્યારે, બરાબર છે, એ લોકોએ તો સાચી વસ્તુ ખાધી છે, સાચું દૂધ પીધું છે, સાચું ઘી ખાધું છે, અને સારો ખોરાક એમના પાયામાં હતો, બરાબર. છતાં એ લોકો જે 65 વર્ષે 70 વર્ષે બરાબર છે અત્યારે અટકી જાય છે, તો પછી આપણી ગાડી ક્યાં સુધી ચાલશે? આપણે 50 ની આશા નહીં રાખવાની. બરાબર છે, આપણી ગાડી ક્યાં સુધી ચાલશે? અને આપણી તો છોડો, બરાબર છે, આપણી તો છોડો, પણ આપણા બાળકો જે અત્યારે હજી શરૂઆત કરે છે એને તો ટોટલ કેમિકલ વાળું ખાવા મળે છે. હવા, પાણી અને ખોરાક, અત્યારે ત્રણેય વસ્તુ બગડેલી છે. સાચી વાત ને? હવામાં જુઓ તો કે ભાઈ કેમિકલ, પાણીમાં જુઓ તો કે ભાઈ કેમિકલ, અને ખોરાકમાં જુઓ તો ત્યાં બધે કેમિકલ. આપણે હવા ફેરવી શકીએ છીએ? હવા બદલાવી શકતા નથી, કોઈ પણ સંજોગોમાં નથી બદલાવી શકતા, બરાબર છે. અને ઓક્સિજન શું છે એ આપણે કોરોનામાં ખબર પડી ગઈ કે ભાઈ ઓક્સિજનનું મહત્વ શું છે, બરાબર છે. ત્યારે પૈસા દેતા નહોતો મળતો, અને એ જ ઓક્સિજન આપણે આપણા વૃક્ષો ફ્રીમાં આપે છે, છતાં આપણે વૃક્ષોનું ધ્યાન રાખતા નથી. એટલે કુદરત કહે છે ને તમે જેટલું આપશો એટલું તમને આપશે. બીજું પાણી, બરાબર છે. પાણી અત્યારે આપણે જો ફિલ્ટર વાળું પીએ તો પણ ઉપાધિ, અને ફિલ્ટર વગરનું પીએ તો પણ ઉપાધિ. ફિલ્ટર વાળું પીએ તો શું થાય પ્રોબ્લેમ? B12 તરત ઘટવાનું શરૂ થાય. અને જો ફિલ્ટર વગરનું પીએ તો પથરી થવાની શરૂ થાય. એટલે પાણી પણ આપણે બદલી શકતા નથી. ત્રીજો ખોરાક. ખોરાક અત્યારે આપણે બધાને જ ખબર છે કે ભાઈ ઓર્ગેનિક ખોરાક આપણે લેતા નથી, બરાબર છે. કાં તો એની કિંમત એટલી વધારે છે, કાં તો એ 100% સત્ય મળતો નથી, 100% સાચો નથી મળતો, બરાબર છે. તો એ ખોરાક પણ આપણે બદલી શકતા નથી. જો આ વસ્તુ નથી બદલી શકતા તો એના કારણે શરીરમાં જે ખામી ઉત્પન્ન થાય છે, બરાબર છે, એ આપણે બદલવી પડે છે. પહેલા તો કિડની આપણી ફેલ થાય, બરાબર છે, પથરી થાય, કિડની કામ કરતી બંધ થાય, અને ડાયાલિસિસ પર આવવું પડે. ડાયાલિસિસ થાય એટલે જો કેપેસિટી હોય તો કિડની ટ્રાન્સફર કરી શકે. એવું જ આવે બીજું વાલ. શરીરમાં જે વાલ આવે છે, બરાબર છે, એ વાલ પણ પૈસાવાળા બદલે છે, બરાબર છે. ત્રીજું આવે છે લીવર. એવું કહે કે એક લીવર ખાલી પાચન તંત્રમાં સૌથી મહત્વનું છે, અને આપણા શરીરમાં 500 પ્રકારના કામ કરે છે. જે ખોરાક દ્વારા, પાણી દ્વારા અને હવા દ્વારા જે ઝેર અંદર જાય છે, એ ઝેરને કાઢવાનું કામ જો શરીરમાં કોઈ કરતું હોય તો એ લીવર છે. એટલે લીવર બગડ્યું એટલે એનું શરીર બગડ્યું. કારણ કે ખોરાક પચશે નહીં, ઝેર શરીરમાંથી નીકળશે નહીં, અને જો એ નહીં નીકળે એટલે આખું શરીર પછી પૂરું થઈ જાય છે, બરાબર છે. તો એ લીવર પણ આપણે બદલી શકીએ છીએ. અને હવે સુરતમાં આપણે કિરણ હોસ્પિટલ કતારગામમાં ત્યાં હૃદય પણ બદલાય છે, પણ આપણે બદલી શકશું? આ ચારમાંથી એકેય વસ્તુ આપણે બદલી શકવાના નથી. કેમ કે એની બાય કોસ્ટ એટલી છે, બરાબર છે, કે શક્ય નથી. તો હવે જો નથી બદલી શકતા તો એ બચાવવા માટે શું બદલવું છે? આ અંગો આપણે નથી બચાવી શકીએ તો એને બચાવવા હોય તો શું બદલીએ તો એ બચી શકે? મેઇન વસ્તુ એ છે. તો એના માટે શું છે? ખોરાક. અને આપણે શરૂઆત દિવસની કરીએ, બરાબર છે. સૌથી પહેલા આપણે મોઢામાં શું નાખીએ? પેસ્ટ. મોઢામાં સૌથી ઉઠીને પહેલા બરાબર છે આપણે બ્રશ કરીએ છીએ. કેમ કે ભાઈ મોઢું ચોખ્ખું થઈ જાય એટલે આપણો દિવસ સારો ચાલુ થાય. વાસી મોઢે આપણે કઈ મજા આવતી. પણ આપણે જાણતા કે અજાણતા, બરાબર છે, આ પેસ્ટ મોઢામાં નાખીએ છીએ અને ઝેર આપણા શરીરમાં જાય છે. કયું ઝેર? તો કે ભાઈ આપણે ક્યારેય પેસ્ટ પર વાંચ્યું નથી કે એમાં શું તત્વ આવે છે. કોઈ વાંચ્યું આમાં શું ઇન્ગ્રેડિયન્ટ, આમાં શું તત્વ નાખ્યા છે, બરાબર છે. આપણે મોલમાં જઈએ કે દુકાને જઈએ, બરાબર છે, ખાસ મોલમાં તમે જોયું છે, અમે તો સર્વે કરવા જઈએ, આમ બધું જોવે કઈ ગોતે. શું ગોતે છે? એક જ વસ્તુ, કિંમત કેટલી છે. પહેલું કિંમત કેટલી છે, બરાબર છે. પછી કોઈ ભણેલા હોય ને તો એના પછી બીજા નંબરનું શોધે, એક્સપાયર ડેટ છે, કેટલા મહિનાની છે, નજીક છે કે દૂર છે, બરાબર છે.
પણ અંદર શું નાખ્યું છે ને ભણેલા પણ જોતા નથી. બરાબર છે કે ભાઈ એ અંદર આપણે ફાયદો કરે છે કે નુકસાન કરે છે. તો એ પેસ્ટમાં ફ્લોરાઇડ નામનું જે તત્વ આવે છે એ આપણા શરીરને નુકસાન કરે છે. શું નુકસાન કરે છે? પહેલું તો આપણા દાંત અને પેઢાને કમજોર કરી નાખે છે. આ ફ્લોરાઇડ બરાબર છે આપણા દાંત અને પેઢાને કમજોર કરી નાખે છે. કેમ? તો કે ભાઈ સરકારે એવું નક્કી કર્યું છે કે આપણો ભારત દેશ ગરમ પ્રદેશ છે, એમાં એટલા ફ્લોરાઇડની જરૂર નથી, એટલે એ લોકો એક માપ નક્કી કર્યું છે 1.5 ppm કે ત્યાં સુધીનું ફ્લોરાઇડ હોય પેસ્ટમાં તો આપણા શરીરને નુકસાન નથી કરવાનું. પણ ફ્લોરાઇડ કંપની શા માટે વધારે નાખે છે એના પર આપણે ક્યારેય ધ્યાન નથી આપવું. બરાબર છે? આપણે જનરલી પેસ્ટ એટલા માટે વાપરીએ કે ભાઈ દાંત ચમકતા હોવા જોઈએ. તો એ ચમકતા બનાવવા માટે કંપની શું કરે છે? ફ્લોરાઇડ વધારે નાખે છે. અને એ ક્યાં સુધી વધારે નાખે છે? તો ભાઈ 900 થી 1000 ppm સુધી નાખે છે. કે જેટલું ફ્લોરાઇડ વધારે એટલા દાંત વધારે ચમકશે. એટલે શું કહેવાય? તમારે દાંતો કી મુસ્કાન કે લીએ ઇસ્તેમાલ કીજીએ, જે તે એડવર્ટાઇઝ આવતી હોય તે. તો આ ફ્લોરાઇડમાં પહેલું નુકસાન દાંત અને પેઢાને થાય છે. હવે દાંત કમજોર થઈ જાય. પેલા એવું કહેવાતું કે 100 વર્ષે મરે ને ત્યારે 32 પૂરા હોય, અત્યારે પૂરા નથી હોતા. બરાબર છે? એટલે દાંત આપણા અકાળે, બરાબર છે, કારણ કે દાંત હાડકા કરતા પણ મજબૂત છે. આખા શરીરમાં જો સૌથી વધારે મજબૂત હોય તો એ દાંત. બરાબર છે? કદાચ પડ્યો હોય તમે ભાંગો ને તો એ હથોડા સિવાય તૂટતો નથી. પડી ગયો દાંત અને તમે તોડવા કરશો તો હથોડા સિવાય તૂટતો નથી, એટલો મજબૂત આવે છે. પણ એ જ દાંત આ ફ્લોરાઇડની હિસાબે ઉંમર કરતા વહેલો પડી જાય છે. બરાબર છે? અને બીજું આવે છે એ દાંત પછી આપણે જાય છે પેટમાં, એટલે આપણું લીવર બગાડે છે. બરાબર છે? પછી આ જ જો ફ્લોરાઇડ આપણા હાડકામાં કેલ્શિયમની જગ્યાએ ભળે તો આપણા હાડકા જે નરમ છે એની જગ્યાએ ગોરડ કરી નાખે. એટલે કે કોઈ કારણસર પડીએ એટલે તરત ક્રેક થઈ જાય, ફ્રેક્ચર આવે. આ બધા રોગો એમાંથી ઉત્પન્ન થાય છે. તો આ જ ફ્લોરાઇડ આપણે જાણતા અજાણતા આપણા શરીરમાં નાખીએ છીએ, એના કારણે શરૂઆત આપણે સવારમાં ઉઠવાની સાથે જ્યારે અંદર શરીરમાં નાખવાનું શરૂ કરીએ છીએ. તો એવું નથી કે ભાઈ બધી જ જગ્યાએ એવું છે. ઘણી કંપની એવી છે આપણા ભારતની જે ઋષિમુનિઓ આધારિત પેસ્ટ બનાવે છે અને જે 0 ફ્લોરાઇડ છે કે જેમાં ફ્લોરાઇડ આવતું નથી, પણ કાં તો આપણે ખબર નથી અને ખબર છે તો આપણે લેતા નથી. કેમ નથી લેતા? તો બજારની બીજી પેસ્ટ કરતા એ મોંઘી છે. બરાબર છે? એમાં 3-4 કંપની નામ. પહેલી ડાબરની જે પેસ્ટ આવે છે 0 ફ્લોરાઇડ આવે છે. બરાબર? પછી બીજી આવે છે વિકો વજ્રની. મને ખ્યાલ છે હું નાનો હતો ત્યારથી આવે છે વિકોની એડ આવે છે અને એમાં લખેલું પણ આવે છે 0 ફ્લોરાઇડ પેસ્ટ. ભારતની જ કંપની છે, વર્ષો જૂની કંપની છે, કોલગેટ કરતા પણ જૂની એવું કહેવાય. એ 0 ફ્લોરાઇડ આપે છે. ત્રીજી છે સુધાંતા, નામ કદાચ નવું છે, નહીં સાંભળ્યું હોય. બરાબર છે? અને ચોથી છે આપણે આ આરસીએમ કહેવાય. પણ એવું કહેવાય છે કે ભાઈ જે બીજી પેસ્ટ છે કદાચ તમે ભાવ દુકાને પૂછશો કે સાંભળશો ને તો વધારે છે. 70 રૂપિયા, 80 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા સુધીના ભાવ છે. એટલે આપણે ભાવ જોઈને મૂકી દઈએ કે આપણા બજેટમાં નથી આવતું. પેલી લઈ લો 30 રૂપિયાની છે, 40 રૂપિયાની છે, 50 રૂપિયાની છે, એ આપણે પોસાય. એ શું નુકસાન કરે છે આપણને નથી ખબર ને, એટલે આપણે પોસાય છે. પણ એ એકવાર નુકસાન જેને થઈ ગયું છે ને એ વ્યક્તિ ક્યારેય વાપરતો નથી. બરાબર? આ પેસ્ટની અંદર 5 ઔષધિ છે. લવિંગ છે, કપૂર છે, અખરોટની છાલ છે, જે આપણના દાંત અને પેઢાને તો મજબૂત બનાવે છે, પણ એનાથી વિશેષ અંદર સડો ઉત્પન્ન થવા દેતું નથી. ખાસ કરીને નાના બાળકોને બરાબર છે રાતના બ્રશ કરવાની આદત નથી હોતી અને બ્રશ કરે છે તો પૂરેપૂરો કચરો જે આખા દિવસમાં ખોરાકનો લીધો છે એમાંથી જે સડો અંદર રહી જાય છે ને સડો અંદર ને અંદર રહે છે અને બાળકના દાંત વહેલા સડવાના ચાલુ થઈ જાય અત્યારના સમયમાં. અને મને આના પર વિશ્વાસ એટલા માટે બેઠો કે મારા ઘરમાં મારી છોકરીને બરાબર છે 4 વર્ષની હતી ત્યારથી એને દાંત સડવાના શરૂ થયા. બરાબર છે? ડોક્ટરની ટ્રીટમેન્ટથી બનતા નહોતા. ડોક્ટરે કીધું કે આની કોઈ ટ્રીટમેન્ટ નથી કે નવા દાંતને આવતા સડતા અટકાવી શકાય. તો એનો રસ્તો શું? કારણ કે ત્યારે તો 4 વર્ષે આપણે બધાને ખબર છે દાંત દુધિયા હોય છે કે પડી જવાના છે. એના પછી જે નવા દાંત આવે ને ડોક્ટર કહે છે એમાં પણ સડો બેસવાની સંભાવના છે. તો આ પેસ્ટથી ખબર છે અમને એમાંથી આઝાદી.
અને સામાન્ય ખર્ચો નહીં, ખાલી દાંતની ટ્રીટમેન્ટ પાછળ 30,000 રૂપિયાનો ખર્ચો કર્યો, 6 મહિનાનો ટાઈમ આપ્યો, છતાંય સુધારો નહીં. ડોક્ટર કે હવે આ વિષય મારા બહારનો છે, દાંતમાં ઉપરથી હોય તો હું કરી શકું, આજે નવું આવે છે હું કરી શકું નહીં. તમે રેગ્યુલર બ્રશ કરાવો, બાકી પછી હરી ઈચ્છા. ડોક્ટરે ચોખ્ખું કહ્યું. નાનપુરામાં આનંદ ચિલ્ડ્રન હોસ્પિટલ, સ્પેશિયલ બાળકોની હોસ્પિટલ છે, એમાં દાંતનો ડોક્ટર છે, એને કહી દીધું કે આ હિસાબે છે. પણ આ વસ્તુ આવે છે, મને મારે મિત્ર હતી કે ખાલી તું વાપર, તમે બીજી પેસ્ટ વાપરો છો તો આ વાપરવું, અને એનાથી મને રિઝલ્ટ મળ્યું. એટલે મેં કીધું કે જો આ વસ્તુથી મારી છોકરીને ફરક પડ્યો તો મોટાને પણ ફરક પડે, અને એનો મેં પ્રયોગ પણ કર્યો છે, એનાથી રિઝલ્ટ પણ લીધા છે. તો હું તો એમ કહું કે ભાઈ આપણે વસ્તુ તો વાપરીએ જ છીએ, બીજી વાપરીએ છીએ તો આ વાપરી જોઈએ. કાયમી માટે આપણા દાંતનું, આપણા શરીરનું, બરાબર છે, જો રક્ષણ મળતું હોય તો બીજી વસ્તુ જગ્યાએ આ વાપરીને આપણે આપણા શરીરને બચાવી લેવી જોઈએ. એના પછી બ્રશ કરી લીધું, તરત શું જઈએ આપણે નાવા જઈએ. નાવા જઈએ એટલે આપણે શું લઈએ? સાબુ. આપણે માર્કેટમાં સાબુ કઈ હિસાબે પસંદગી કરીએ છીએ દિનેશભાઈ? કે ભાઈ સાબુ લીધો, સુગંધ કેવી આવે છે? લીંબુ દળ્યો છે, લીંબુ દળ્યું છે એટલે લીંબુની સુગંધ આવે છે, ગુલાબ દળ્યું છે તો ગુલાબની સુગંધ આવે છે, તો એ સાબુ સારો. સુગંધ બરાબર નથી આવતી તો સાબુ નથી સારો. ક્યારે આપણે એના પર વાંચતા નથી કે ભાઈ A1 ગ્રેડ 1 છે, ગ્રેડ 2 છે કે ગ્રેડ 3 છે, બરાબર છે. જો એ ગ્રેડ 1 2 3 આપણે જોઈ લઈએ અને જાણી લઈએ કે ગ્રેડ શેના માટે છે તો આપણે સાબુ વાપરતા બંધ કરી દઈએ, બરાબર છે. ગ્રેડ એટલે કે એમાં જે ઔષધિ તત્વો છે એ કેટલા છે, પ્રાણી ચરબી કેટલી છે, એના આધારે એના પર ગ્રેડ અપાય છે. ગ્રેડ 1 માં વધારે પડતું કુદરતી ઔષધિ હોય છે અને પ્રાણી ચરબી હોતી નથી, બરાબર છે. આપણે લાઈફ બોય જ્યારે વાપરવાનું શરૂ કર્યું ત્યારે આપણે ખબર નહોતી. અત્યારે એવા સંશોધન એવું બતાવે છે જે વર્ષો જૂનું છે, વિદેશોમાં લાઈફ બોય પર બેન છે. લાઈફ બોય ભારતનો સાબુ નથી, વિદેશનો સાબુ છે. વિદેશમાં જ્યારે એના પર બેન એટલે કે પ્રતિબંધ લગાવવામાં આવ્યો ત્યારે એ લોકોએ આ સાબુ ક્યાં મોકલ્યો? ભારત. અહીંયા બંધ છે ને, ભારત મોકલી દે, ત્યાં પણ ખબર જ નથી કે ભાઈ સાબુ શું છે. અને આપણા દાદા પણ દાદા, બરાબર છે, ચણાના લોટથી નાખી લેતા હતા, માટીથી નાખી લેતા હતા, એ લોકોને સાબુ ખબર જ નહોતી કે ભાઈ ખરેખર સાબુ છે ને નથી. અને હવે તો એવી વાત છે, એડવર્ટાઇઝ એવી કે છે કે ભાઈ સાબુ વાપરો ને સુંદરતા મેળવો. જો સાબુ વાપરવાથી સુંદરતા આવી જાય તો બ્યુટી પાર્લર ચાલે? ન ચાલે ને, તોય ચાલે છે ને. એટલે એનો મતલબ એમ છે કે સાબુની સુંદરતાની વાત તદ્દન ખોટી છે. છતાંય આપણે એડવર્ટાઇઝ જોઈને લઈ લઈએ છીએ કે ભાઈ આમાં એ હિરોઈનને સારું થઈ ગયું ને તો આપણે થોડા થઈ જશું, બરાબર છે. પણ ત્યાં હું તો નથી થયો એટલે મેં વાપરવાનું બંધ કરી દીધું સાબુ. ખરેખર સાબુ સફેદ થવા માટે કે સફેદ લેવા માટે નહીં, પણ આપણા શરીર પર જે કચરો જામેલો છે આખા દિવસનો, બરાબર છે, એ કાઢવા માટે છે. શરીરની ચામડીના છિદ્રોને ખોલવા માટે છે. કારણ કે એ છિદ્રો જો ખુલશે, બરાબર છે, તો આપણા પરસેવા માટે જે શરીરની ગંદકી છે તે બહાર નીકળી જશે, બરાબર છે. અને સાબુ ક્યારેય મોઢા પર નથી લગાવવાનો. કેમ નથી લગાવવાનો? કે સાબુમાં જે અમુક તત્વો છે તે શરીરની બાકીના ચામડી માટે છે, જ્યારે મોઢા પરની ચામડી એટલી સેન્સિટિવ ને એટલી નાજુક છે કે એનો તમે વધારે પડતો તે ઉપયોગ કરો તો એક છિદ્રો બંધ થઈ જાય. એટલા માટે ફેસ વોશ પહેલાના સમયમાં મુલતાની માટી એટલા માટે વાપરતા, બરાબર છે. પણ હવે એમાં સમય લાગે છે એટલે લોકો તરત સાબુ વાપરે, કામ પૂરું કરે છે, બરાબર છે. હવે આમાં છે, બરાબર છે, આ લીમડાનો સાબુ છે, આ જાસ્મિન સોપ છે, આ બધા ગ્રેડ 1 સોપ છે. ગ્રેડ 1 એટલે કે આમાં પ્રાણી ચરબી બિલકુલ છે નહીં, બરાબર છે. વનસ્પતિ ઔષધિ છે કે જે શરીરને સારું કરે છે. અને આનાથી ફાયદો એ થાય છે કે સામાન્ય ચામડીના જે ઉપરના રોગો છે, ચામડીના કોઈ પણ રોગો હોય ઉપરના, કે શરૂઆત થતી હોય તો ત્યાંથી અટકી જાય છે, અને થયા હોય તો એમાં રાહત મળે છે. સામાન્ય જો ગ્રેડ 1 સાબુ ચામડીના ડોક્ટર પાસે જઈને આપણે માંગશું ને તો 100 રૂપિયા, 150 રૂપિયા, 80 રૂપિયા એ ભાવથી ડોક્ટર લખી આપશે કે તમારે આ સોપ વાપરો તમને વાંધો આવશે. અને એ સાબુ આપણે લઈ આવીએ, પણ કોના માટે લઈ આવીએ? જેને તકલીફ છે ને એના માટે, એને જ વાપરવાનું, બરાબર છે. જોન્સન એન્ડ જોન્સન બેબી સોપ બેનોને ખબર હોય, બરાબર છે, આપણે બધા વાપરીએ. કેમ? છોકરાઓ માટે. એવું કે ભાઈ છોકરાને નળાઈને પેલા સાબુ ઉપર મૂકી દે, પછી છોકરાને લઈને સાફ કરે.
કે ભાઈ મોંઘો છે, ઓગળી જશે, બરાબર છે, અને આપણે બધા નથી વાપરી શકતા. કેમ કે ભાઈ એની કિંમત મોંઘી છે. તો જોન્સન એન્ડ જોન્સન એ હજી ગ્રેડ 2 માં આવે છે. ગ્રેડ 1 ના જે સાબુ છે એ તો બધા 100 રૂપિયા ઉપરના આવે છે, 80 રૂપિયા ઉપરના આપે છે, જે ડોક્ટર લખી આપે છે. ચામડીના રોગમાં ખાસ ડોક્ટર લખી આપશે કે તમારે આ સાબુથી જ નાહવાનું. કેમ કે ગ્રેડ 1 સોપ છે, બરાબર છે, અને એની એડવર્ટાઇઝ તમે કોઈ જગ્યાએ નહીં જોશો. કે જે સાબુ લખી આપશે એની એડવર્ટાઇઝ કોઈ જગ્યાએ તમને જોવા મળશે નહીં. છતાંય કેમ ડોક્ટર લખી આપે છે? એ તો ભણેલા છે ને, એનો વિષય છે, એટલા માટે લખી આપે કે ગ્રેડ 1 સોપ છે, બરાબર છે. તો આપણે સાબુ નાહવા માટે એટલા માટે વાપરવું કે આપણા શરીરની કચરાને સાફ કરી શકીએ, ઉપરના કચરાને, નહીં કે સફેદ થવા માટે, ધોળા થવા માટે, બરાબર છે. ત્યાર પછી આપણે શું કરીએ? તૈયાર થઈ ગયા, પૂજા પાઠ કરી લીધી. હવે સમજણ છે, કોઈ પીતા હોય ના પીતા, પણ પહેલું શું જોઈએ? ચા, બરાબર છે. ચા આપણે સામાન્ય શું સાહેબ, શું ભાવની હોય ચા? ખબર છે? એવરેજ પેપરમાં લેખ આવ્યો હતો, બરાબર છે, કે જે ચાનું કોસ્ટિંગ છે, ચાની આખી પ્રોસેસ થયા પછી જેની ઓરિજિનલ ચાની કોસ્ટિંગ છે ને 400 નીચે હોય ને તો એ ચા પોસાતી નથી. ઓરિજિનલ ચા ગમે તે કંપની લઈ લો, 400 રૂપિયા નીચેની ચા હોય તો એ કંપનીને ચા પોસાતી નથી, બરાબર છે. તો અત્યારે બજારમાં 250 રૂપિયા વાળી ચા મળે છે ને 300 વાળી મળે છે, એને કઈ રીતના પોસાતી હોય? એ ચા એને કઈ રીતના પોસાતી હોય, બરાબર છે. જો એને ચા નથી પોસાતી તો ચામાં નાખે છે શું? અને એટલા માટે જ આપણી ફરિયાદ શું થાય કે ભાઈ ચા પીએ ને એટલે એસિડિટી થઈ જાય છે. ચા પીએ એટલે એસિડિટી થઈ જાય છે, બરાબર છે. આજથી 40 વર્ષ પહેલાની વાત કરું કે ભાઈ ગામમાં પ્રસંગ હોય ને, બહાર ગામથી મહેમાન આવ્યા હોય એટલે એને આખા ગામમાં ચા જ પીવાની હોય. સાંજમાં આવ્યા, બરાબર છે, બહાર ગામથી આવ્યા હોય એટલે ગમે તે પ્રાઇવેટ વાહનથી આવ્યા હોય તો સવારથી આવે તો સાંજે જાય ત્યાં સુધી ગામ આખામાં ફરે અને બધાને ઘરે ચા પીવાની. પણ ત્યારે એમની ફરિયાદ નહોતી કે અમને એસિડિટી થઈ કે પેટમાં દુખે છે, કે ગેસ થઈ ગયો, બરાબર છે. કેમ કે ભાઈ ત્યારે પ્યોર ચા હોય, ત્યારે લોકો ભાવ નહોતા જોતા કે ભાઈ એક જ વસ્તુ આવે છે, સારી જ આવે છે, બરાબર છે. તો આ ચા એસિડિટી થાય છે એનું કારણ શું છે? અંદર કલર, કેમિકલ અને એસેન્સ નાખે છે, બરાબર છે. એની જગ્યાએ આપણી આ જે ચા છે ને, બરાબર છે, આ ચા અને બજારની ચામાં મેઇન ફરક એ છે કે બજારની ચાને ચામડાના પટ્ટા ઉપર ગરમ કરવામાં આવે છે અને એ પાંદડામાંથી એને પાવડર કે ભૂકી બનાવવામાં આવે છે, મમરી બનાવવામાં આવે છે. ત્યારે આ ચાને લાકડાના પટ્ટા પર ગરમ કરવામાં આવે છે. લાકડાના પટ્ટા પર ગરમ કરવામાં એટલે અંદર એસિડિક તત્વો ભળતા નથી. ચામડાના કણ જે પેલામાં ભળે છે ત્યાં લાકડાનો ભળતા નથી, બરાબર છે. અને કોલસા દ્વારા એને હીટ આપવામાં આવે, ગરમ કરવામાં આવે, એટલે પ્રાકૃતિક રૂપે. અને આપણે તો અનુભવ છે કે ચૂલા પરની રસોઈ અને ગેસ પરની રસોઈમાં સ્વાદનો શું ફરક પડે. કારણ કે હજી આપણે એટલા તો આધુનિક નથી થઈ ગયા, બરાબર છે, કે આપણે ખબર ન પડે. અને આપણે પોતાને ખબર છે, ગામડે જાય અને જો દેશી ચૂલા પર રસોઈ મળી હોય તો આપણે એનો સ્વાદ જ યાદ આવ્યા કરે. અને મને ખબર છે, હું નાનો હતો ત્યારે કે ગામડે જઈને મામાના ઘરે જઈએ એટલે સ્પેશિયલ ચૂલા પરની જ રસોઈ ખાવાની. અને એ ખીચડી ખાધી હોય ને પછી શહેરમાં આવીને ખીચડી ખાઈ તો ખીચડી ભાવે નહીં. ના ના સાહેબ, હવે હજી પાછું પરિવર્તન આવતો થઈ ગયો છે, બરાબર છે. મોટા વરાછામાં નવી જૂની પેઢીનું જ્યાં સુધી કનેક્શન છે ત્યાં સુધી વારસો વિસરાવાનો નથી. અને હું તો કહું વારસો રહેવો જોઈએ, બરાબર છે. અને મારી પહેલ તો એવી છે કે ભાઈ સ્ટીલના વાસણની જગ્યાએ શક્ય હોય તો અમુક રસોઈ માટીના વાસણમાં બનાવો. ભલે ગેસ છે આપણે, પણ માટીના વાસણમાં જો વળી પાછા ચાલુ કરીએ ને તો ઘણા ખરા રોગ તો ત્યાંથી દૂર થઈ જાય છે. અને પહેલું ઘરમાં જો એલ્યુમિનિયમના વાસણ હોય ને બંધ કરી દે. પણ શેના માટે એલ્યુમિનિયમ ભારતમાં હતું જ નહીં. એલ્યુમિનિયમ લાવનાર અંગ્રેજો, ખબર છે, એને ખબર પડી ગઈ કે ભારતમાં તંદુરસ્તી માટીના વાસણોને કારણે છે, તાંબા પિત્તળના વાસણોને કારણે છે, ખબર છે. જો એ લોકોને શરીરથી કંગાલ કરવા હોય તો એના માટે એલ્યુમિનિયમ નાખવું.
સ્ટીલ વાપરો આ સ્ટીલ વાપરો સમજ છે સ્ટીલમાં તો થાય જ નહીં, બળી જાય વસ્તુ, એમાં શું? પદ્ધતિમાં ફેરફાર કરવો પડે. થોડોક પદ્ધતિમાં ફેરફાર કરીએ તો સ્ટીલમાં બને છે. અમારા ઘરમાં અત્યારે સ્ટીલના કુકર આવી ગયા. સ્ટીલનું કુકર આવે, એને નથી કરવાની. એલ્યુમિનિયમ છે તો એનું ઓપ્શન કાઢો. હા. અને હું એનાથી જ એક સ્ટેપ આગળ ચાલુ છું કે માટીના કુકર આવી ગયા છે, ધીમે ધીમે છોકરા થોડા મોટા થાય એટલે એની હેબિટ પાડી દઈએ. અને જે અત્યારે આપણે ફ્રી છે કે માટીના ફ્રી પી આવો. સાચી વાત છે. જેટલા પ્રકૃતિ તરફ વળશું ને એટલા તંદુરસ્ત વધારે રહીશું. ખોરાક તો સાચો જ છે પણ એની બનાવવાની રીતે જો સાચી આવી ગઈ ખબર છે તો આપણે રોગ થવાના શક્યતા પહેલાના બિલકુલ ઓછી થઈ જવાની. એલ્યુમિનિયમ સૌથી મોટું કારણ છે કેન્સરમાં. જે ઘરે ઘરે કેન્સરના રોગ થવા માંડ્યાનું કારણ શું? એલ્યુમિનિયમ. સસ્તું આવે છે, જલ્દી રસોઈ કરે છે, મગજમારી નથી, વાપરો એલ્યુમિનિયમ. પછી જલ્દી જાઓ દવાખાને. અને એમ કે ઈ કેટલું લે, એલ્યુમિનિયમ લે તો દેવાય તો પાછા પૈસા તો આવશે એમ કે. પણ એટલે આપણે પાછું જોઈએ છીએ પણ શરીર પાછું કેવું વયું જાય છે આપણે નથી જોતા. બસ એટલે એ વસ્તુ ચામાં છે કે ચા જે છે એ ચા પહેલાના સમયમાં એવું કહેતા ભાઈ ચાનો ઉકાળો પીએ એટલે શરદી તો વયા જાય. તો અત્યારે કેમ નથી જતું? આનો ઉપયોગ કર્યો બહુ સરસ ચા છે હો ભાઈ. પીએ ખાલી કોઈ એમ નથી કહેતો તમે ચા નથી પીતા તો તમે ચા નથી પીતા કોઈ વાંધો નહીં. જ્યારે શરદી તાવ થાય ત્યારે ખાલી આનો ઉકાળો પી લો. આપણે દવા પીએ છીએ, આપણે ખબર નથી દવામાં કેટલા કેમિકલ છે, એ વેજ છે કે નોન વેજ છે, એ વેજ છે કે નોન વેજ છે આપણે ખબર નથી, પણ દવા તરીકે આપણે એને લઈ લઈએ છીએ કે ભાઈ અમે થોડું નાખવા ગયા છીએ કે અમે થોડું ખાઈએ છીએ તો દવામાં લઈએ છીએ. તો સાહેબ આને દવા છે ત્યાં તો કુદરતી ઔષધિનો છે. ખબર છે ચામાં તુલસી, આદુ, લીંબુ નાખીને ઉકાળો જો પીએ 2 દિવસ સતત તો ગમે તેવો તાવ હોય ને સાહેબ એને હટવું જ પડે. અને તાવ એક કુદરતી પ્રક્રિયા છે શરીરને સાફ કરવાની, એ રોગ નથી. આપણે એને રોગમાં દવા લઈ લઈએ છીએ અને તાવને બેસાડી દઈએ છીએ. એવું કહેતા કે ભાઈ પહેલાના સમયમાં તાવ આવતો ને ખેડૂતને તો ખેડૂત તાવ તડકે બેસી રહેતો. હવે શરીર જેટલું તપશે ને, પરસો જેટલો થશે ને એટલો કચરો નીકળી જશે ને શરીર ઠંડુ થઈ જશે, તાવ ગયો છે. અત્યારે શું કરીએ છીએ તો તાવ આવ્યો કાંઈ નથી કરવું, પંખા નીચે બેસી રહ્યો હા, એ એને દવા લઈ આવે એટલે શરીર આપણું કરે છે. તો આ ચા પથરીમાંય કામ કરે છે. 12 MM સુધીની પથરી હોય તો આ ચાના જ ઉકાળાથી ખબર છે પથરી પણ નીકળી શકે છે. ખબર છે અને એસિડિટી પણ મટાડે છે, ગેસ થવા નથી દેતો. એટલે આ રીતના ચા પણ એક ઔષધિ તરીકે ઘણું બધું કામ કરે છે. ત્યાર પછી ખબર છે વાત આવી રસોઈ. સિંગતેલ કેટલા ખાય છે? સિંગતેલ બધા ખાય છે. વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે આણંદ યુનિવર્સિટી ગુજરાત કે આપણે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં ખાવા લાયક 2 જ તેલ છે. પહેલા નંબર પર સિંગતેલ, બીજા નંબર પર રાઈસબ્રાન. પહેલા નંબર પર સિંગતેલ, બીજા નંબર પર રાઈસબ્રાન. પણ સિંગતેલ શું કામ નથી ખાતા આપણે, અથવા તો ખાય છે ને અમુક સમય પછી બંધ કરી દે છે. ડોક્ટર કહે છે ભાઈ તેલ જાડું પડે છે અને પછી શરીરમાં પચતું નથી, તમારે કોલેસ્ટ્રોલ વધી ગયું, બ્લોકેજ આવવા લાગ્યા એટલે તેલ બંધ કરી દો, પતલું તેલ વાપરો. ઘણા ડોક્ટરો આ સજેશન કરે છે. એટલે પછી આપણે શું વાપરીએ? સૂર્યમુખી વાપરીએ, ખબર છે કે મકાઈનું વાપરીએ, કપાસિયા વાપરીએ. કપાસિયા તો વાપરતા નથી સારા. હવે સિંગ તેલની વાત નીકળી, જો ઘરે કઢાવતા હોય તો સારામાં સારું છે. નહીંતર એક સામાન્ય પ્રશ્ન પૂછી લો કે બેન સિંગ દાણાનો શું ભાવ વિશે અંદાજે 80 તો હશે. કિલોના? 100 રૂપિયા. એવું? 100 રૂપિયા છે. તો એવું કે છે ભાઈ 2.5 થી 3 કિલો દાણા હોય ને ત્યારે 1 લીટર તેલ નીકળે. 2.5 થી 3 કિલો દાણા હોય પછી દાણાની જેવી ગુણવત્તા બરાબર છે ત્યારે 1 લીટર તેલ નીકળે. તો આપણે 3 કિલો પકડીએ તો 300 રૂપિયા ત્યાં જો 100 કિલો દાણા હોય ત્યારે બરાબર છે. એની મજૂરી, એનું પેકિંગ અલગ. તો 350 થી 350 રૂપિયા સિંગ તેલ પડ્યું આપણે એ ભાવનું ખાઈએ છીએ તો એ ઓરિજિનલ સિંગ તેલ છે. હવે જેટલું આપણે સસ્તું ખાઈએ છીએ એટલું અંદર મિક્સિંગ આવ્યું છે. જેટલું સસ્તું ખાઈએ છીએ એટલું અંદર મિક્સિંગ આવ્યું છે. અને ઘરે બનાવીને એટલે કે જાતે આપણે નજર સામે કઢાવતા હોય તો એ સારું છે.
પણ એ સિંગ તેલ આપણે નથી ખાઈ શકતા. શું કામ? કે આપણા શરીરને એટલો પરિશ્રમ નથી, એટલી મહેનત નથી, એટલે સિંગ તેલ પચતું નથી અને એની ચરબી બને છે. અને એ ચરબી જ્યારે લોહીની અંદર ભળે ત્યારે બ્લોકેજ શરૂ થાય છે અને એ બ્લોકેજ ધીમે ધીમે હાર્ટ એટેકમાં લાવે છે અને પછી હૃદય હુમલો આવે છે અને ઘણી વખત માણસ મૃત્યુ પામે છે. એટલે જેવું પછી બ્લડ પ્રેશર વધે એટલે બીપીની પ્રોબ્લેમ શરૂ થાય પહેલાં તો. એટલે ડૉક્ટર શું કહે છે કે તમારું બીપી વધે છે, તેલ ઘી ઓછા કરી નાખો. બરાબર છે? એટલે એના પછીનું એટલા માટે જ કે છે રાઈસ બ્રાન ઓઇલ. રાઈસ બ્રાન ઓઇલ પતલું પણ છે અને સૌથી મહત્વનું કે એમાં જે ઓરિજિનલ તત્વ છે ને એ કોઈ પણ તેલમાં નથી. કોઈ પણ એટલે કોઈ પણ તેલ. એ ઓરિજિનલ તત્વ સૌથી મોટું કામ નહીં કરે કે ચરબી કાપવાનું કામ કરે છે, ચરબી બનાવતું નથી. કોઈ તત્વ કોઈ પણ તેલમાં આ તત્વ નથી, એને કારણે ચરબી બનાવે છે અને આ તેલની અંદર આ જે તત્વ છે એ ચરબી કાપે છે. ચરબી કાપે છે એટલે તમારા શરીરમાં જે કંઈ કોલેસ્ટ્રોલ જૂનો જમા હશે એ પણ નીકળશે અને નવો બનશે. આ તેલ પતલું પણ છે અને આની નેચરલતા એટલી છે પાણી જેવી કે એનું કોઈ સુગંધ કે એનો સ્વાદ નથી. એટલે જે કંઈ તમે રસોઈ બનાવો છો એનો કુદરતી સ્વાદ, કુદરતી સુગંધ તમને મળે. તુરિયાનું શાક બનાવે તો તુરિયાનો જ સુગંધ આવે, પછી એમાં સિંગ તેલની સુગંધ ન આવે. નહીંતર ઘણી વખત એવું થાય કે શાક બીજું હોય ને સુગંધ બીજી આવતી હોય, બરાબર ને? અને ખાસ તો ટિફિનમાં તો તરત જ ખબર પડી જાય, કારણ કે મેં ટિફિન ખાધા છે એટલે મને ખબર છે કે સાંજે ખોલીએ ને બપોરે ન જમવાનું હોય સાંજે ખોલીએ ત્યારે સુગંધ બીજી જ આવતી હોય અંદર, શાકની તો સુગંધ આવે જ નહીં. બરાબર છે? અને આ તેલ બરાબર છે એટલું લાભદાયક છે કે એને જો લુખ્ખું પીવામાં આવે ઔષધિ તરીકે, બરાબર છે, તો કોઈ દવાની જરૂર પડતી નથી. અને આ તેલમાંથી બરાબર છે ઘી તમે બંધ કરીને આ વાપરી શકો. કેમ? કે આમાંથી મીઠાઈ બને છે, શીરો, મોહનથાળ, લાડુ, બરાબર છે. એના કારણે આપણે ઘી વાપરી શકીએ નહીં તો પણ વાંધો ન આવે. ઘણાને ઘીથી ચરબી થાય છે. ઘીનો શું ભાવ હશે આશરે અત્યારે? કારણ કે અમે તો ઘી બંધ કરી દીધું છે વાપરવાનું. 800-900 રૂપિયા, બરાબર છે. ગીર ગાયનું ઘી એવું કહેવાય 2500, 3000, 3500 રૂપિયાનું આવે, જે ઔષધિ તરીકે, દવા તરીકે વપરાય છે, બરાબર છે. અને જો કોઈને પેરાલિસિસ થાય અને તાત્કાલિક એ ગીર ગાયના ઓરિજિનલ ઘીના ટીપા નાકમાં નાખવામાં આવે તો પેરાલિસિસ મટી જાય. એ એટલી ઔષધિ તરીકે કામ કરે છે. પણ એ ઘી 3500 રૂપિયા કિલો આવે છે. એ ઘીની શુદ્ધતા છે. કારણ કે ગાયોમાં ગીર ગાયનો ભાવ સૌથી વધારે છે તો મને. અને અમદાવાદ ખાતેની સૌથી મોટી ગૌશાળા છે ગીર ગાય, અમદાવાદ ખાતે, બરાબર છે. નામ કંઈક સૌજીભાઈ કરીને છે, એ પોતે બિઝનેસમેન હતા અને એને બંધ કરી દીધું કે ભાઈ મારે એવા ગૌશાળા જ ચલાવી છે. ગૌશાળામાં જ જીવન આપે છે સવારથી સાંજ સુધી. માયને તો રાખી છે ને ગાય. ઘી ગઈ. એટલે આપણા મુદ્દે જ હતો કે ભાઈ એ તેલ વાપરવા એના કરતાં આ તેલ બરાબર છે વાપરવું આપણા શરીર માટે સારું છે. અને બેન બીજો એનો મેઇન ફાયદો એ છે કે આ તેલ બળતું નથી, એટલે દાજ્યું નથી થતું. રસોઈ બનાવતી વખતે, તળતી વખતે ધુમાડો નથી થતો, ખાવામાં શોષાય છે ઓછું. ધારો કે ભજીયા બનાવ્યા બરાબર છે તો ભજીયાની અંદર પહેલાથી જ ઓછું આવશે તો શરીરને નુકસાન કરશે નહીં. તમે ઉનાળામાં ભજીયા ખાઓ ને એટલે પાણી પીવાનું ચાલુ થઈ જાય, સોડા પીવા જાય, પછી આઈસ્ક્રીમ ખાવી પડે, એટલે અંદર એસિડિટી ઉતરી જાય. જ્યારે આ તેલના ભજીયા તમે ખાશો ને પહેલા કરતાં અડધું જોશે, બળે છે ઓછું, બરાબર છે. બીજું તેલ તમારે લીટર જોશે, એની સામે 600 ml થી 700 ml જ જોશે, એટલે એનો વપરાશ તમારે ઘટશે, ખર્ચો તમારો 100% બચશે. એટલે આ તેલની વાસ્તવિકતા હતી. આ તેલમાં જે ઓરિજિનલ તત્વો છે ને એ ઓરિજિનલ તત્વને કાઢીને આ ટેબ્લેટ બનાવી છે. એ તેલમાંથી ઓરિજિનલ તત્વ કાઢીને આ ટેબ્લેટ બનાવી છે અને આ ટેબ્લેટ રામબાણ છે એવું કહ્યું છે. કોઈ પણ રોગ હોય, ઇવન કેન્સર સુધીના રોગ હોય તો એની અંદર આ ટેબ્લેટ અસર કરે છે. કેન્સર મટે ન મટે ખબર નથી, પણ કેન્સર વધતો નથી. કેન્સર સામે શરીર લડી શકે એટલી તાકાત ઉત્પન્ન કરી આપે છે. અને સામાન્ય જે રોગ છે ગેસ, હરસ, મસા, ભકંદર, એસિડિટી, અપચો, ખબર છે એ બધું આ તેલના ઉપયોગથી જ મટી જાય છે.
અને એવું કહેવાય કે જેનું પેટ સાફ એના રોગમાં. તો આ તેલના ઉપયોગથી પેટ સાફ રહે છે. અને એના પણ જો તમે એનો તેલનો પ્રયોગ કરો સવારે વાસી મોઢે ભૂખ્યા પેટે, ખબર છે, તો તમારે કોઈ દવાની જરૂર નથી, કારણ કે આ પ્રયોગ તમે કરી લીધો પછી એ કરી શકો. પછી મરચું. મરચું આપણે શેના માટે વાપરીએ? શેના માટે વાપરીએ? શાકમાં શેના માટે વાપરીએ? શાક દાળમાં તીખા સ્વાદ માટે. એ તો કાળા મરી વાપરીને તીખાસ પકડી શકાય ને. ઓપ્શન છે ને, તમે તીખાસ માટે જ વાપરતા હોય તો કાળા મરી નાખી દો. શું કામ ભાઈ મરચું વાપરવું પડે? અને તમે તો સારું કીધું ભાઈ તીખાસ માટે. ઘણા બહેનો કે ભાઈ કલર પકડાવવા માટે. અને એનાથી હજી ઊંચો જવાબ કે રસોઈ કરતા શીખ્યા ને ત્યારે મમ્મી કહેતા કે ભાઈ આટલું શાક હોય ત્યારે આટલું મરચું નાખવાનું. એટલે અમે નાખી છે. શું કામ નાખી છે, શું કામ માટે નાખવાનું છે, હવે શું ફાયદા થાય એ કાંઈ અમને ખબર નથી. ખરેખર મરચું આપણે એટલા માટે નાખવાનું હોય છે કે એસિડિટી ન થાય ને ખોરાક પચી જાય ને એટલા માટે. જે આપણા જઠર એટલે કે લીવરમાં જઠરાગ્નિ, એસિડિક લીવર જે આવે છે એ ઉત્પન્ન થાય અને ખોરાક પચી જવો છે. એ નથી પચતો ને એટલે એસિડિટી ને કબજિયાત ઉત્પન્ન. આ મરચું નાખવાથી એ લીવરની અંદર એ રસ ઉત્પન્ન કરે છે જેને જઠરાગ્નિ કહેવાય. એ જઠરાગ્નિ ઉત્પન્ન થાય ને એટલે આપણો ખોરાક જલ્દી પચી જાય. આ મરચું નાખવાનું કારણ એ છે. હવે એ મરચું આપણે કલર માટે નાખીએ તો એની જગ્યાએ કલર નાખી દેવો સારો પડે. ખબર છે? તો આપણે મરચું એટલા માટે નાખવું જોઈએ કે આપણે એસિડિટીથી બચી શકીએ, પેટના રોગોથી બચી શકીએ. હળદર નથી? હળદર કાંઈ નહીં, ચાલો વાંધો નહીં. હળદર. હળદર સારામાં સારી હળદર એવું કહેવાય કે ભાઈ સેલમની આવે ને? સેલમની હળદર ને કોઈ ગાંઠિયો કેળો સૌથી સારામાં સારી સેલમની કહેવાય. બરાબર છે? સેલમની હળદર એમ કે છે ગાંઠિયો હાથથી તૂટતો નથી, કારણ કે આખો રેસા વાળો આવે. ખબર છે? જેમ નારિયેળના છોતરા પર રેસા આવે ને, ખબર છે, કાપીએ તો જ કપાય, બાકી હાથથી ગમે એટલા વાળીને તૂટતા નથી. એમ ઈ તૂટતી નથી, એને ફરજિયાત હથોડીથી મારીને તોડીને ભાંગવી પડે. એ ઓરિજિનલ સેલમની હળદર છે. અને એ રેસાને કારણે બરાબર છે, હળદર આપણા ફાઈબર આપે છે શરીરમાં પચાવવા માટે, ખોરાકને પચાવવા માટે, આંતરડાને મજબૂત કરવા માટે. ખબર છે? એ હળદર આપણો ઉપયોગી છે. અને આ હળદરમાં સૌથી મહત્વનું કુર્કુમિન નામનું તત્વ આવે. કુર્કુમિન નામનું તત્વ જે છે, ખબર છે, એ આપણને કેન્સર સામે લડવામાં મદદ કરે છે. કેન્સરના જે સેલ બરાબર છે ઉત્પન્ન થતા હોય ને એનો નાશ કરી નાખે છે. અને એ નાશ થઈ જાય ને તો આપણા શરીરમાંથી કેન્સર ઉત્પન્ન થતું નથી. અને અમેરિકા એની પેટન્ટ બનાવી છે, ટ્યુર્મેરિક કેપ્સ્યુલ, કે આ હળદરમાંથી એનો અર્ક કાઢી લઈને જેમ આપણે અત્તર બને ખબર છે એમ એની ગોળીઓ બનાવી છે, ટ્યુર્મેરિક પાવડર. અને એની ગોળી કેન્સરના પેશન્ટને એઝ એ ટ્રીટમેન્ટ દવા તરીકે આપે છે. આ જ હળદરની ગોળી. પણ એમાંથી એનું તત્વ કાઢી લેવામાં આવે. જો એ તત્વ ન હોય ખબર છે તો હળદર ખાલી પાવડરથી વધારે કાંઈ નથી. હળદર પાવડરથી વધારે કાંઈ નથી. અને પહેલાના સમયમાં મને એટલી ખબર છે કે મચકોડાઈ ગયું છે, તેલ હળદર લગાવી દો. શરદી ઉધરસ છે, દૂધને હળદર પી લ્યો. અને સામાન્ય બાળક અમુક ચાલતું થાય ખબર છે એટલે દૂધમાં હળદર નાખીને પીવડાવવાનું હતું. કેમ? એના હાડકાં મજબૂત થાય, એના શરીરનો વિકાસ થાય. ખબર છે? તો હળદર આટલી બધી ગુણકારી છે, પણ આપણે કલર માટે ખબર છે હળદર નાખવામાં આવે. અને હળદરમાં શું છે ખરેખર આપણે ખબર જ નહોતી. પણ હવે મને ખબર પડે એટલે હું લોકોને કહું છું કે જે ટ્યુમેરિક નામનું તત્વ છે એ આપણા શરીરને કેન્સરથી બચાવવા માટે જરૂરી છે. તો હળદર એના માટે નાખવાની છે. બીજી હળદર જે આપણે ચમચી ભરીને લઈએ છીએ, આમાં ચપટી ભરીને કામ થઈ જાય છે. ખબર છે? અને ધાણા જીરું. પહેલાના સમયમાં બપોરે છાશમાં ધાણા જીરું નાખીને પીતા. અત્યારે હવે ચાટ મસાલો નાખીને પીવે છે. આ ચાટ મસાલો નાખીને પીવે. કેમ? કે ભાઈ ટેસ્ટ આવે. છાશમાં છેલ્લે તો અંદર શું આવવાનું છે? તૈયાર આવે છાશનો મસાલો. ઘરે બનાવે તો સંચળ નાખે. પણ ખરેખર ધાણા પાવડર
બરાબર છે, અને જીરું, વાટેલું જીરું, પાવડર કરેલું નહીં, બરાબર છે, ખાંડેલું જીરું હોય એ નાખીને જો એને હલાવીને પીવામાં આવે પછી, અને બપોરના જ રાતની છાશમાં નહીં. રાતની છાશમાં ઘણા જીરું નુકસાન કરે છે, કોઈને ખબર નથી. રાતની છાશમાં જો ઘણા જીરું નાખે ને તો વાયુનો પ્રકોપ વધે. રાતની છાશ ના છે. 4 વાગ્યા પછી કોઈ પણ ખટાશવાળી વસ્તુ ખાવી નહીં. 5 વાગ્યા પછી કોઈ પણ ખટાશવાળી વસ્તુ ખાવી નહીં. અને છાશનો મૂળ ગુણધર્મ ખટાશનો છે. ગમે તેવી મોડી છાશ હોય ને તો એના 2% 5% એનો અર્થ ખટાશનો આવશે, અને એ શું કરશે? વાયુનો પ્રકોપ કરશે, અને ધીમે ધીમે પછી સાંધા પકડાય. સવારે દહીં, બપોરે છાશ અને રાત્રે દૂધ. આ કુદરતી નિયમ છે. દહીં એટલા માટે કે દહીંને જો તમે રેગ્યુલર સવારે લેતા હોય તો B12 ની ક્યારેય કમી આવતી નથી. બપોરે છાશ લ્યો તો ક્યારેય એસિડિટી ગેસની પ્રોબ્લેમ આવતી નથી. અને રાત્રે દૂધ લ્યો ખબર છે તો તમારો ખોરાક ઓછો લે, એની સામે દૂધ લેવાથી શરીરને પૂરતું પોષણ મળી રહે છે. એટલા માટે પહેલા રાત્રે દૂધ અને હળદર મિક્સ કરીને પીવાનું. અને અત્યારે દૂધ ખાલી એમ જ 100 માટે પીવાય છે. દૂધે ઓરિજિનલ આવતું. આ આપણી દૈનિક ક્રિયાની વસ્તુ છે, ખબર છે. આ વસ્તુ તો આપણે વાપરી લઈએ છીએ, પણ એના સિવાય અમુક ફેરફાર આપણા જીવનમાં આપણે કરવાના છે જે આપણે નથી કરતા. પહેલો ફેરફાર એ છે કે સવારનું ભોજન રાજાની જેમ લેવાનું. રાજાની જેમ એટલા માટે કે સવારે જે લીધું ને એ આપણે આખો દિવસ કામ કરશું, કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરીએ ખબર છે એટલે પચી જલ્દી જાય છે. બપોરનું ભોજન વ્યાપારી છે. કેમ કે બપોરનું ભોજન લઈએ ને એટલે પછી શરીરમાં આળસ આવે. કેમ કે વાયુ પ્રકોપ ચાલુ થાય એટલે આળસ આવે. અને જો રાતનું ભોજન ગરીબની જેવું લઈએ તો રાત્રે આપણું જઠરાગ્નિ મંદ હોય, પેટનું કામ કરવાની ક્ષમતા ઘટી જાય, અને રાત્રે ખાઈને પછી આપણે આરામ જ કરવાનું હોય છે. ખબર છે. જો આ પદ્ધતિ પ્રમાણે સવારે રાજાની જેમ, બપોરે વાણિયાની એટલે કે વેપારીની જેમ, અને રાત્રે ગરીબની જેમ ભોજન લઈએ તો આપણું શરીર ક્યારે માંદું પડે. ત્યારે એની સામે આપણે શું કરીએ? સવારે ઠીક છે નાસ્તો મળે તો ભલે, ન મળે તો ભલે, નગર જય શ્રી રામ કહીને ઉપડી જઈએ. બપોરે મળ્યું એટલું ઠીક, બાકી રાત્રે હવે શાંતિ છે ને જમી લેવાની, આખા દિવસનું ભેગું કરી દઈએ. આ નિયમ દરેક ઘરે થઈ ગયો છે, એના કારણે માંદગી વધી ગઈ છે. આ નિયમનો પહેલો ફેરફાર કરો. બીજું, સવારે ઉઠીને તરત વાસી મોઢે શક્ય હોય તો કોગળા કર્યા પહેલા ખબર છે 1 ગ્લાસ આ તેલનો પ્રયોગ ચાલુ કરો. અને તેલનો પ્રયોગ કોઈને નથી કરો તો ફક્ત હુંફાળું પાણી પીવાનું શરૂ કરો. આ મોઢાની લાળ અમૃત કહેવાય છે. એને આયુર્વેદમાં અમૃત કીધું છે. અમૃત શું કામ? કે આખી રાત દરમિયાન આપણા મોઢામાં જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા મરે છે સવાર થતા સુધીમાં, અને એ બેક્ટેરિયા જે આપણા શરીરમાં જાય હવે છે તો આપણા શરીરના જ છે, બહારથી લાવેલા નથી. તો એ B12 ની ઉણપ થવા દેતા, કારણ કે આપણે વેજીટેરિયન છે, શુદ્ધ શાકાહારી છે, આપણે નોનવેજ ખાતા. અને એ જે બેક્ટેરિયા મેં એક પ્રકારનું નોનવેજ છે, પણ આપણા શરીરનું છે એટલે નોનવેજ કહેવાતું નથી. આપણે બહાર કોઈ જીવની હિંસા કરી નથી એટલે નોનવેજ કહેવાતું નથી. અને એ લાળમાં જે ગ્રંથિઓ ઉત્પન્ન કરે છે એ ગ્રંથિઓ આખી રાત દરમિયાન એ પાચક રસ ઉત્પન્ન કરે, એના સ્વરૂપમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય અને એ અંદર જાય એટલે આપણી પાચન શક્તિ સુધરે છે. એટલા માટે સવારે ઉઠીને એક કામ કરો. બીજું, બપોરે જમતા પહેલા સલાડ ખાવાનું. જમવા બેસીએ એના પહેલા જસ્ટ પહેલા પછી 1 વાટકો સલાડ, મીઠું મરચું લીંબુ નાખ્યા વગર જો જમી લઈએ ખબર છે તો આપણો બપોરનો ખોરાક જલ્દી પચે છે, અને ક્યારેય કબજિયાત, ગેસ, એસિડિટી થતી નથી, એટલે વાયુનું પ્રમાણ થતું નથી. અને રાત્રિનું ભોજન અત્યારે વાણિયાઓ ખાસ આ રીત વાપરે છે, 6 વાગ્યા પહેલા 7 વાગ્યા પહેલા લઈ લેવાનું. એ લોકોને 24 હાથ કે ભાઈ 7 વાગ્યા પહેલા ભોજન લઈ લઈએ, 7 વાગ્યા પછી નહીં. ગમે તે કામ હોય ને, ધંધો હોય, ધંધાને સાઈડમાં મૂકીને પહેલા જમી આવે. હીરા બજારમાં ખાસ સિસ્ટમ છે. હીરા બજારમાં વાણિયાઓની ખાસ સિસ્ટમ કે 7 વાગ્યા પહેલા જમી લેવાનું, 7 વાગે એ લોકોની લોજ બંધ થઈ જાય. કાં તો ટિફિન આવતું હોય તો 7 વાગ્યા પહેલા જમી લેવાનું, 7 વાગ્યા પછી નહીં. પણ એટલે તો પછી એ આપણે ચાલો આપણે સિસ્ટમ નથી અપનાવી શકતા તો એની જગ્યાએ ફેરફાર કરી નાખો. રાત્રિનું ભોજન ઓછું કરી નાખો અને હળવો ખોરાક કરી નાખો. પછી રાત્રે આપણે આવે છે ગુલાબજાંબુ ખાવા હોય, લાડવા ખાવા હોય તો પછી હવે શરીરને પરિશ્રમ કરાવવો પડે.
ઓ કેમ આ ગોદીને થાપી આવી આ બધી ગયા ગુલાબજાંબુ ને એવું તો ન ભાવે પણ હા, અને એક બધું વાત છે, વાત. ભારે ખોરાક આપણે લઈએ તો શરીરને એ પ્રમાણે કસરત કરાવવી પડે. કરાવવી પડે છે. ખબર છે? એ નથી કરાવતા એટલે શું થાય? આપણું શરીર બીમાર પડે. બીમાર પડે. ખબર છે? એટલે શરીરને- સારી વસ્તુ લેવાની છે, એની સાથે શરીરને થોડું જે પારંપરિક રીત હતી ને એમાં ઢાળવાની છે. ખબર છે? આજે આપણે બજારમાંથી સામાન તો ગમે તે લઈએ જ છીએ, વાપરીએ છીએ, ખાઈએ છીએ, એનાથી મને કોઈ ફરક નહોતો પડ્યો, પણ આ બધી વસ્તુ વાપરવાથી આપણે છે મારા શરીરમાં કંઈક મને ફેરફાર દેખાયો, કંઈક સારું થયું જે પહેલા નહોતું. બરાબર છે? તો એ જ વસ્તુ હું લોકોને ઘરે ઘરે કહું. હું કંઈ વેચવા નથી આવ્યો અહીંયા. બરાબર છે? મેં દિનેશભાઈને વાત કરી, દિનેશભાઈ કે ભાઈ આપણે લોકોને વાત કરી, અને આજે આપણે બજારમાંથી લઈએ છીએ, આપણે પેસ્ટ જ આપણે લઈ આવ્યા. બરાબર છે? જ્યારે આપણે ગામડેથી રહેવા આવ્યા હતા ત્યારે આપણે પેસ્ટ વાપરતા હતા નહોતા વાપરતા. નહીં. કાં તો ટીવીમાં એડ જોઈ, કાં તો કોઈએ કીધું કે ભાઈ અમે આ વાપરીએ છીએ તો આપણે લઈએ. તો આપણે એની વાત પર અથવા તો ટીવીની એડવર્ટાઇઝ પર વિશ્વાસ કરીને, એક વિશ્વાસ મૂકીને આપણે વસ્તુ લીધી હતી. તો આજે દિનેશભાઈ તો તમારા સગા છે, ઓળખીતા છે. બરાબર છે? તો એ કંઈક તમને સારું જ આપશે ને ખરાબ વસ્તુ આપશે નહીં. તો એમની વાત પર વિશ્વાસ કરીને, એમના પ્રયત્નો પર વિશ્વાસ કરીને એક આ આરોગ્ય જાગૃતિનું કામ છે એ આગળ વધારવા. બરાબર છે? એક એક વખત એક એક વસ્તુ ટ્રાય કરો. કારણ કે કોઈ પણ વસ્તુ, જેમ કાચના બે પ્યાલામાં એકમાં ખારું પાણી છે ને એકમાં મીઠું પાણી છે, ક્યારે ખબર પડે? ટેસ્ટ કરીએ ત્યારે, ચાખીએ તો જ ખબર પડે કે શેમાં ખારું છે ને શેમાં મીઠું છે. બરાબર છે? તો અત્યાર સુધી આપણે બજારના વિશ્વાસે, એડવર્ટાઇઝની વિશ્વાસે બજારનો સામાન વાપરો, તો એક વખત દિનેશભાઈના વિશ્વાસ પર બરાબર છે આ સામાન વાપરો. એનાથી નુકસાન કઈ નથી મને ખબર છે. શરીરને 100% ફાયદો કરનાર છે. સંપૂર્ણ આયુર્વેદ બેઝ પર વસ્તુ બનાવી છે. કોઈ પણ ટકામાં કલર, કેમિકલ, એસેન્સ નથી. શરીરને નુકસાન કરે એવો કોઈ કચરો નથી. બરાબર છે? કે જેથી આપણા શરીરને નુકસાન થાય. તો આપણે એ જ પ્રયત્ન કરવાનો છે કે આપણે આપણા શરીરને કેમ સારું કરી શકીએ. જો આપણું શરીર સારું, આપણા કુટુંબનું શરીર સારું, બરાબર છે, તો આપણો એક મોટો ખર્ચો જે બીમારીમાં જાય છે, બીમારીને સારી કરવામાં જાય છે, એ પૈસા બચી જશે. કિંમત તો એના જેટલી જ છે, કિંમતમાં કોઈ ફેરફાર નથી. આજે બજારમાં પેસ્ટ લઈએ તો એ પણ 60 રૂપિયા 50 રૂપિયાની આવે છે, તો આ પણ 50-60 ની પેસ્ટ છે. એવું નથી કે ભાઈ આ 200 રૂપિયાની પેસ્ટ છે તો આપણે દવાની જેમ વાપરવી જોઈએ. બરાબર છે? તો બસ મારે આજ વાત કરવાની હતી કે ભાઈ આપણે સૌથી પહેલી જરૂરિયાત આપણે કોરોના પછી જોઈ લીધી કે ભાઈ આરોગ્ય. જો શરીર સારું તો પછી આપણે આખી જંગ જીતી લઈએ છીએ. પણ જો શરીર આપણું નબળું તો આપણે ગમે એટલું કમાઈ આવીશું ને એ બધું એમાં ઝીરો થઈ જાય છે. બરાબર છે? બસ આટલી વાતમાં હું પૂરું કરીશ. વધારે કારણ કે તમારો પણ સમય થઈ ગયો છે. ખબર છે? બાકી આમાં તો એટલી બધી માહિતી છે, એટલી બધો દરિયો છે. ખબર છે કે એમાં વાત કરી કરીએ તો પણ ખૂટતી નથી. બરાબર છે? 700 ઉપરની પ્રોડક્ટ છે અને બધી આપણા જીવનને તંદુરસ્ત બનાવવા માટે છે. આજે બાળકો બિસ્કિટ ખાય છે, પાર્લે બિસ્કિટ કે મોનાકો, કોઈ પણ તમે પોતે ખાઈશો ને તો દાંતમાં ચોટી જાય છે. આ બિસ્કિટ આખું પેકેટ ખવડાવી દે અને ચોટશે નહીં, અને રમતા રમતા ખાઈ લેશે. કેમ કે આ બિસ્કિટમાં જે લોટ છે ને એ કરકરો જાડો લોટ છે, જે ભાખરીનો આવે ને એવો જાડો લોટ છે, એટલે ક્યારેય ચોટતા નથી. ભૂકો થઈ જશે. ઓલા બિસ્કિટ ક્યારેય ભૂકો નહીં થાય, કડક જ રહેશે. આ ભૂકો થઈ જશે. ભલે, જેમ